વડોદરા શહેર પોલીસે નવાયાર્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બિન ભારતીય અને ગેરકાયદેસર રીતે રહેતા 200 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનોને ડિટેન કર્યા છે। વડોદરા પોલીસ દ્વારા ઓપરેશન ઘૂસણખોરી હાથ ધરી શહેરમાં તમામ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ શહેરના નવાયાર્ડ ખાતે પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા, અજય ગઢવી, ગોરવા પીઆઈ KN લાઠિયા, ફતેગંજ પીઆઈ સહિત પોલીસ જવાનો દ્વારા બિન ભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા શંકાસ્પદ 200 થી વધુ બાંગ્લાદેશી યુવાનોને ડિટેન કર્યા હતા। તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશને લઈ જઈને પૂછપરછ કરવાની સાથે તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે વડોદરા શહેર પોલીસે હાલ સુધી ગેરકાયદેસર રહેતા 9 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે, તો બીજી બાજુ રેલવે પોલીસે 5 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે। આમ કુલ 14 બાંગ્લાદેશીની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે। વડોદરા શહેરમાં ઘૂસણખોર બાંગ્લાદેશી જે ઇલીગલ રીતના આવીને રહે છે, એને લઈને હાલમાં વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અને એના ડોક્યુમેન્ટ્સ અને અલગ અલગ જેમની પાસે જે પુરાવા છે એ ચેક કરીને એ આધારભૂત રીતના અહીંયા રહે છે કે નહીં અને ખરેખર ભારતના નાગરિક છે કે નહીં, એની જે મુહિમ ચાલી રહી છે એ દરમિયાન હાલમાં 250 જેટલા નવાયાર્ડ વિસ્તારમાંથી જે અમારી પાસે ઇનપુટ છે એના આધારે લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવામાં આવશે અને એમની જોડે જો પ્રોપર ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો આગળ વધારે તપાસ કરવામાં આવશે। હાલ સુધીમાં વડોદરા શહેરમાં 9 જેટલા કન્ફર્મ બાંગ્લાદેશીઓ જેની અમને આધારભૂત પુરાવા છે એની ડિટેન કરવામાં આવ્યા છે અને એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે, એમને કન્ફાઇન કરવામાં આવશે અને સાથે સાથે અલગ અલગ એજન્સીઓ દ્વારા એમની પૂછપરછ કરીને તેમને ડિપોર્ટેશન સુધીની કાર્યવાહી કરવામાં આવશે। હાલ સુધીમાં વડોદરા શહેરમાં લગભગ 1700-1800 જેટલા લોકોનું ચેકિંગ થયું છે અને એમાંથી બીજા જે 70 જેટલા શકમન છે એની પણ હજી હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને એના માટે પૂર્વોત્તરના રાજ્યોમાં બાંગ્લાદેશથી અડીને જે સ્ટેટ્સ આવેલા છે એની અંદર અમારી એક ટીમ મોકલવામાં આવી છે અને એ ત્યાં ક્રોસ વેરીફાઈ કરશે કે આમની જોડે જે ડોક્યુમેન્ટ્સ છે એ લીગલ રીતના બનાવેલા છે કે ખોટી રીતના બનાવેલા છે। વડોદરા શહેર ઇલીગલ બાંગ્લાદેશ ઘૂસણખોરો છે જે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે મક્કમ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।